નથી। અંબાજીના દાંતામાં હડકવાથી મહિલાનું મૃત્યુ થયું છે। કુંડેલ ગામની મહિલાનું હડકવાથી મૃત્યુ થયું હોવાના અહેવાલ। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ હડકવાના લક્ષણો દેખાતા મહિલા સારવાર માટે આવી હતી। સૌથી મહત્વની વાત એ છે કે પરિવારે વધુ સારવાર માટે લઈ જવાની જગ્યાએ ભુવા પાસે સારવાર કરાવી। પરિવાર અંધશ્રદ્ધામાં ભુવા પાસે લઈ ગયો। હડકવાની વધુ અસર થતા મહિલાનું મૃત્યુ નીપજ્યું। મૃતક મહિલાને હડકાયું શ્વાન કરડ્યું હતું, જેની અસર 6 મહિના બાદ જોવા મળી હતી। વધુ માહિતી મેળવીએ। ફોનલાઈન પર સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે। મહેન્દ્ર, આ મહિલાની જે સારવાર ચાલતી હતી, શું કારણ રહ્યું કે 6 મહિના સુધી આ મહિલાને દવાની કોઈ અસર ન થઈ કે પછી તેમણે બેદરકારી દાખવી હતી? જી મહેન્દ્ર, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તો હાલ કુંડેલ ગામથી આ અહેવાલ આવી રહ્યો છે, કારણ કે આ જે મહિલા છે તેને શ્વાન કરડ્યું હતું અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ હડકવાના લક્ષણો દેખાતા મહિલા સારવાર માટે આવી હતી। પરિવારે વધુ સારવાર માટે લઈ જવાના જગ્યાએ ભુવા પાસે સારવાર કરાવી હતી, એવા પણ એક અહેવાલ આવી રહ્યા છે। પરિવાર અંધશ્રદ્ધામાં ભુવા પાસે લઈ ગયો હતો। હડકવાની વધુ અસર થતા મહિલાનું મૃત્યુ થઈ ગયું। મૃતક મહિલાને હડકાયું શ્વાન કરડ્યું હતું, જેની અસર 6 મહિના બાદ જોવા મળી હતી। તો દાંતાનો આ બનાવ છે। દાંતા તાલુકામાં કુંડેલ ગામની આ મહિલા છે અને હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે આ મહિલાનું મૃત્યુ થયું છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ મારી સાથે જોડાયા છે। મહેન્દ્ર, આ બનાવમાં શું વધુ વિગતો આવી રહી છે? જી બિલકુલ, આપને બતાવી દઉં કે જે દાંતા તાલુકાના કુંડેલ ગામની મહિલાને છે જે 2 થી 3 મહિના પહેલા એને એક શ્વાન કરડવાની ઘટના જે બની હતી અને તેના બાબતે કોઈ પણ જાતની સારવાર લીધી ન હતી, પણ તેને હડકવાની જે તેને લઈ જી મહેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ મહિલાનું આખરે મૃત્યુ નીપજ્યું છે, ત્યારે આ મામલે હવે વધુ તપાસ જરૂરી છે। રાજકોટમાં ચાંદી ચોરી મામલે મોટી સફળતા હાથ લાગી છે। ચોરીમાં વપરાયેલી કાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી છે। રાજસ્થાનના બુટલેગરની કાર હોવાનો ખુલાસો થયો છે। કાર બોટાદનો રાજુ ભોજક વાપરતો હતો। કાર સાથે રાજુ ભોજકને ઝડપી લેવાયો છે। જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંહની ક્રેટા કાર હોવાનું તપાસમાં ખુલ્યું છે। રાજુએ ચોરીને અંજામ આપવા માટે બનાસકાંઠાના દાંતીવાડાના શખ્સને આપી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી। કાર આપવા બદલ ચાંદીની ભાગ બટાઈ કરવાની હતી। રાજસ્થાનના બુટલેગરની કાર હોવાનો ખુલાસો થયો છે। કાર સાથે રાજુ ભોજકને ઝડપી લેવામાં આવ્યો છે। રાજકોટમાં ચાંદી ચોર મામલે આ એક મોટી સફળતા હાથ લાગી છે। આ કાર બોટાદનો રાજુ ભોજક વાપરતો હતો અને કાર સાથે રાજુ ભોજકને પણ પકડી લેવાયો છે। વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, શું વધુ માહિતી? પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના પેડક રોડ પાસે આવેલા ચંપકનગર વિસ્તારમાં 5 દિવસ પૂર્વે રૂપિયા 1.62 કરોડ રૂપિયાની જે ચાંદીની જે ચોરી હતી તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને 40 કિલો ચાંદી સાથે પકડી લીધો છે ને ત્યારબાદ હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોટાદ પંથકમાંથી નામચીન જે બુટલેગર છે તેને 31 કિલો ચાંદી સાથે ઝડપી લીધો હોવાનું છે તે સામે આવ્યું છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોરીમાં બનાસકાંઠાના દાંતીવાડાનો બુટલેગર મુખ્ય સૂત્રધાર હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ જે ચોરીમાં વાપરવામાં આવેલી જે ક્રેટા કાર છે તેનો માલિક જેલમાં બંધ હોવાનું અને કાર છે તે આ બોટાદનો શખ્સ વાપરતો હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે ચોરીમાં વપરાશ માટે પોતાને 31 કિલો ચાંદી આપવી પડશે અને ભાગ બટાઈમાં 31 કિલો ચાંદી આવી હોવાનું હાલ તે રટણ કરી રહ્યો છે। ત્યારે હવે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 31 કિલો ચાંદી છે તે કબજે કરવામાં આવી છે। જી પંકજ। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। ગીર સોમનાથના કોડીનારમાં સિંહોના ધામા સિંધાજ ગામે રહેણાંક વિસ્તારોમાં એક સાથે 8 સિંહની લટાર જોવા મળી છે। મધરાત્રે સિંહોની શાહી લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। આ તસવીરો જુઓ, એક સાથે 8 જેટલા સિંહોની આ લટાર છે અને સ્થાનિકોમાં સિંહોની લટારથી હવે ભય વ્યાપી ગયો છે, ફફડાટ વ્યાપી ગયો છે। ગીર જંગલથી સિંધાજ ગામ દૂર હોવા છતાં આ સિંહો આ ગામમાં આવી ચડ્યા હતા। તસવીરોમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ। ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, શું વધુ માહિતી? બિલકુલ પંકજ, ખાસ કરીને સિંહોની જયારે વાત કરીએ તો સિંહો આમ તો ગીર જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગીર જંગલ છોડી અને આ સિંહો છે તે રહેણાંકીય વિસ્તારમાં આવી પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અવારનવાર અનેક સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે તે વાયરલ થતા હોય છે અને તે જ પ્રકારે કહી શકાય કે આ કોડીનાર તાલુકાનું સિંધાજ ગામ છે કે જે ગીર જંગલથી ઘણું બધું દૂર હોવા છતાં પણ
ત્યાં એક સાથે 8 સિંહોની શાહી સવારી છે તે આવી પહોંચી હતી. જોકે આ શાહી સવારીને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે એક સાથે 8 સિંહોનું ટોળું ગામની અંદર ઘૂસ્યું હતું અને ત્યારબાદ ગામની બહાર એક પશુ છે તેમનું પણ મારણ કર્યું હતું, ત્યારે કહી શકાય કે હવે સિંહો છે તેમને જંગલ છોડી અને પોતાનું રહેણાંકીય વિસ્તાર છે તે બદલાયો છે અને ગ્રામ્ય પંથકની અંદર જોવા મળી રહ્યા છે. પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. તો તમે જોઈ શકો છો, એક સાથે 8 જેટલા સિંહોની શાહી લટાર. સિંધાજ ગામ ગીર જંગલથી દૂર હોવા છતાં પણ આટલી અંતર દૂર હોવાના ગામમાં પણ સિંહો જોવા મળે છે, ને એ પણ એક સાથે 8 જેટલા સિંહો. તો હવે આપણે બતાવીએ જૂનાગઢના પણ દ્રશ્યો, જ્યાં એક સાથે 10 જેટલા સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા. જી હા, 10 જેટલા સિંહોનો આ વિડીયો તમે જોઈ શકો છો. લોકો પાયલટે સતર્કતા દાખવી અને ટ્રેનને રોકી દીધી હતી. વન વિભાગને જાણકારી આપતા ટ્રેકરે સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવ્યા. સિંહો રેલવે ટ્રેકથી દૂર જતા ફરી ટ્રેનને સાવધાનીપૂર્વક રવાના કરાઈ હતી. સાસણગીર કાસિયાનેર સેક્શનમાં આ ઘટના જોવા મળી. રેલવે ટ્રેક પર સિંહો આવી ચડ્યા અને આ ઘટનામાં રેલવે તંત્ર અને વન વિભાગની અસરકારક કામગીરી પણ રહી. વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોના જીવ બચાવાયા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 101 સિંહોને સુરક્ષિત રીતે બચાવાયા છે. તો એક સાથે 10 જેટલા સિંહોનો આ વિડીયો તમે જૂનાગઢથી આ જોઈ રહ્યા છો. જૂનાગઢમાં રેલવે ટ્રેક પર આ 10 જેટલા સિંહો આવી ચડ્યા હતા, જે રેલવે ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા. લોકો પાયલટે સતર્કતા દાખવી હતી અને તેના કારણે તમામ સિંહો છે એમને સુરક્ષિત રાખવામાં આવ્યા. હવે 2 તસવીરો આપને બતાવીએ જ્યાં સિંહોની લટાર દેખાય છે. પહેલી તસવીર ગીર સોમનાથના કોડીનારની છે, જ્યાં એક સાથે 8 સિંહોની લટાર સિંધાજ ગામમાં જોવા મળી. આ ગામ ગીર જંગલથી ઘણું દૂર છે, છતાંય અહીંયા સિંહો દેખાયા. અને બીજી તસવીર જૂનાગઢની છે, જ્યાં રેલવે ટ્રેક પાસે 10 જેટલા સિંહ એક સાથે જોવા મળ્યા. ટ્રેકરે સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવ્યા હતા અને તમામ જે સિંહો છે એ સાવધાનીપૂર્વક તેમને અલગ કરી અને ત્યારબાદ ટ્રેનને રવાના કરાઈ હતી. વડોદરાના ખોડિયારનગરમાં અકસ્માત થયો. પાણીના ટેન્કર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઈ ગઈ. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પાણીના ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. ટેમ્પો સામે આવી જતા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવતા એક તરફનો રોડ બંધ છે. વન વે રોડ પર ટ્રાફિક હોવાથી અવારનવાર થાય છે અકસ્માત. તો પાણીના ટેન્કર અને ટેમ્પો વચ્ચે ટક્કરની આ તસવીર તમે 2 અલગ અલગ તસવીરોમાં જોઈ શકો છો. પહેલી તસવીર સીસીટીવીની છે, જેમાં અકસ્માત જોઈ શકાય છે. બીજી તસવીરમાં આ ઘટના બાદ લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે. અહીંયા એક તરફનો જે વન વે રોડ છે ત્યાં ટ્રાફિક હોવાથી અવારનવાર આવા અકસ્માતો થતા હોય છે, એવું સ્થાનિક લોકોનું પણ માનવું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત થયો. અહીંયા બેકાબુ બનેલું ટેન્કર હોટલમાં ઘૂસી ગયું. આ ટેન્કર હોટલમાં ઘૂસી જતા અફરાતફરી મચી. આ તસવીરો જુઓ. ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર તલાસરના દાપચરની આ ઘટના છે. હોટલના પગથિયા પર ઉભેલા વ્યક્તિનો જીવ માંડ બચ્યો અને તે ભાગ્યો હતો. ડ્રાઈવરે કોઈક કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને આ ટેન્કર એ બેકાબુ બની ગયું અને સીધું હોટલની અંદર સુધી ઘૂસી ગયું. આ તસવીરો જુઓ. ઘટના બાદ હોટલમાં દોડધામ મચી ગઈ, અફરાતફરી મચી ગઈ. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. એક મોટી દુર્ઘટના જે છે એ સદનસીબે અહીંયા ટળી ગઈ છે એવું કહી શકાય. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. અમદાવાદમાં આજે એસજી હાઈવે પર વહેલી સવારે વધુ એક અકસ્માત થયો. પકવાન બ્રિજ ઉતરતા 2 કાર વચ્ચે અકસ્માત થયો. સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા અન્ય કાર પાછળથી અથડાઈ ગઈ હતી. સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો જીવ બચી ગયો. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજ ઉતરતા આ અકસ્માતની ઘટના જે છે તે બની છે, જેમાં વહેલી સવારે એક સ્કોર્પિયો કાર અને કિયા સેલ્ટોસ કાર વચ્ચે જે છે તે અકસ્માતની ઘટના સર્જાઈ છે. સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા કિયા સેલ્ટોસ કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કિયા સેલ્ટોસ કાર જે છે તે પાછળથી સ્કોર્પિયો કારને પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કિયા સેલ્ટોસ કારને ભારે નુકસાન સર્જાયું છે. જો કે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે,
પરંતુ જે પ્રકારની આ સ્થિતિ છે, આપ જે જોઈ શકો છો કે આ સ્કોર્પિયો કાર છે કે જેને પાછળના વ્હીલ પાસે જે છે તે ભારે નુકસાન અહીંયા પણ જોવા મળી રહ્યું છે. એટલે કે એસજી હાઈવે પર જે અકસ્માત જે સર્જાયો છે અને આ એક વધુ એક અકસ્માત છે કે જેમાં બે કાર વચ્ચે જે ધડાકાભેર કાર અથડાઈ હતી અને જેમાં એરબેગ હોવાના કારણે જે કાર ચાલકનો સુરક્ષિત બચાવ થયો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વલસાડમાં પુત્રએ જ કરી માતાની હત્યા. ઉમરગામમાં બની એક દર્દનાક ઘટના. માનસિક અસ્થિર પુત્રએ માતાની હત્યા કરી દીધી. પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળે દોડી આવી. આરોપી પુત્ર કિરીટની કરી અટકાયત. સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છે. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. તો આરોપી પુત્ર કિરીટની અટકાયત કરી લેવાઈ છે. પોલીસને જાણકારી મળતા જ તે સ્થળ પર દોડી આવી હતી. ઉમરગામનો આ બનાવ છે જ્યાં એક અસ્થિર મગજના પુત્રએ પોતાની માતાની ઘાતકી હત્યા કરી દીધી. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. માનસિક અસ્થિર પુત્રએ માતાની કરપીણ હત્યા કરી દીધી છે. પોલીસને જાણકારી મળતા જ તાત્કાલિક તેના પુત્રને ધરપકડ કરી લીધી. ભારત પાકિસ્તાન મેચને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આખરે આઈસીસી સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું. T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા પાકિસ્તાન આખરે તૈયાર થયું છે. T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમશે પાકિસ્તાન. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે મેચ. આજે થશે મેચ રમવાની ઔપચારિક જાહેરાત. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં આ મેચનું આયોજન છે. આ પહેલા પીસીબીએ જાહેરાત કરી હતી અને પાકિસ્તાન સરકાર તરફથી પણ જાહેરાત થઈ હતી કે ભાઈ ભારત સામે મેચ નહીં રમે, પરંતુ આખરે આઈસીસી સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે અને મેચ રમવાની જાહેરાત આજે ઓફિશિયલી તે કરી શકે છે. સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવાના મામલે સમાજે કડક પગલાં લઈ બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો 1,51,000નો દંડ ફટકાર્યો. બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર, કેશાજી ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ડીજે વગાડવા મુદ્દે સમાજના લોકોએ વિરોધ કર્યો, જે બાદ ગામ લોકોના કહેવા પ્રમાણે બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો દંડ ફટકારવામાં આવ્યો. દંડની રકમ શિક્ષણ કાર્યમાં વપરાશે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો. નોંધનીય છે કે પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું હોવાના આરોપો લાગ્યા હતા. કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજના બંધારણ પ્રમાણે ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં ભવ્ય આયોજન થયું હતું. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કે છે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે. આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનો આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા. એ સમાજે જે કર્યું હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે. તો આ જ રીતે દંડ નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં ડીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ રીતે થશે તો સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે. ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. અમારા ગામનો જે 4 દિવસ પહેલાં જે થયું એને અમે ગબ્બરભાઈને લોકોને કહેવા પણ મોકલ્યા હતા. એ સતત કહ્યા કરે કે અમને કોઈ કહેવા આવ્યું નથી સમાજ ભેગી થઈ ત્યારે. અમારા ગામના અહીંયા સહેદેવજી ખાનાજી કરીને છે તે પણ તેમને બોલાવવા ગયા હતા. સહેદેવજી ખાનાજી બોલાવવા ગયા પણ તે આવ્યા નહીં. એ તો એમ જ કે શેની મિટિંગ છે આવું જવાબ આપતા હતા. ગોગો પેપર તરીકે ઓળખાતા રોલિંગ પેપર પર પ્રતિબંધના મુદ્દે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની રજૂઆત કરી. સરકારે જણાવ્યું કે 7 ફેબ્રુઆરી 2026ના નવા નોટિફિકેશન પ્રમાણે હવે દરેક જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને નશાકારક પદાર્થો સાથે સંકળાયેલી સામગ્રીના વેચાણ અને સંગ્રહ સામે જાહેરનામું બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ એક પોલિસી ડિસિઝન હોવાથી 16 ડિસેમ્બર 2025નું જૂનું જાહેરનામું હવે બિનઅસરકારક બની ગયું.
જો કે અરજદાર પક્ષે દલીલ હતી કે હજુ સુધી કોઈ ડીએમએ નવું જાહેરનામું બહાર પાડ્યું નથી, છતાં વેપારીઓ સામે પોલીસ કાર્યવાહી થઈ રહી છે. હાઈકોર્ટે સમગ્ર મુદ્દે રાજ્ય સરકારને વિગતવાર જવાબ દાખલ કરવા આદેશ કર્યો છે અને સોમવારે ફરીથી સુનાવણી હાથ ધરાશે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સૂચન કરવામાં આવ્યું છે કે તમે BNSSની કલમ 163 પ્રમાણેના નોટિફિકેશન ઇસ્યુ કરવાની કાર્યવાહી કરો અને અગાઉનું જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન ઇનઇફેક્ટિવ થઈ ગયું છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે. નામદાર કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ્યું છે અને આગામી સુનાવણી શુક્રવારના દિવસે થશે. સુરત શહેરના પીવાના પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે તાપી નદીમાં નિર્માણ પામતા સરથાણા ઇન્ટેક વેલના કામ માટે ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી. ઇન્ટેક વેલ એક તરફ ઝૂકી જતા તેની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પર મોટો સવાલ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક અને સુરત મહાનગરપાલિકાના આપ કોર્પોરેટર મહેશ અણઘડે સ્થળ પર જઈ સ્થિતિની ગંભીરતા જાતે નિહાળી. મુલાકાત કરતા જણાવ્યું કે તાત્કાલિક આ ઇન્ટેક વેલનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવે, હાઇડ્રોલિક અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો દ્વારા સ્પોટ વિઝિટ કરાવવામાં આવે અને તેમની ભલામણો બાદ જ આગળની કાર્યવાહી થાય. જો આ મામલે જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા માહિતી આપવામાં આવી. કાર્યપાલક ઇજનેર મિનેશ પટેલે કહ્યું છે કે તાપી નદીમાં ઇન્ટેક વેલ નમી ગયું એ જોખમકારક નથી. ઇન્ટેક વેલ બાંધકામ સમયે આ પ્રકારની ઘટના બનતી હોય છે. હાલમાં ચોમાસાની ઋતુને કારણે મે બી સ્કાવરિંગ જે થયું હોય અને જે રેતી નીચેથી થઈ હોય એટલે જે નીચે ધોવાણ થવાને કારણે જે જગ્યા સર્જાઈ હોય એમાં આ પોતાના સેલ્ફ વેઇટથી એક સાઈડ પર એ નમી જતો હોય છે. એવું કોઈ જોખમ નથી. આ કામગીરી પ્રગતિ હેઠળ છે અને આ એક ટેકનિકલી જનરલ ફિનોમેના હોય છે. ભૂગર્ભમાં જે સોઇલ આવશે, સોઇલની કન્ડિશન હોય છે તે પ્રમાણે આ કૂવામાં એને જ્યારે સિંકિંગ કરે છે ત્યારે કોઈ સાઈડ પર નમી જવાની ઘટનાઓ કે ટિલ્ટિંગ થવાની ઘટનાઓ કામગીરી દરમિયાન જનરલ ને સામાન્ય રીતે બનતી હોય છે. સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી સસ્તું સોનું તથા 1ના 3 ગણા પૈસા આપવાની લોભામણી જાહેરાતો કરીને લોકો સાથે છેતરપિંડી કરવાના પ્રયાસ બદલ ભુજ શહેરમાં એક આરોપીની ધરપકડ કરાઈ. પોલીસે શાંતિનગરમાં રહેતા ફારૂક હુસૈન સમાને ઝડપી લીધો છે. તપાસમાં આરોપી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ભારતીય ચલણના બંડલો અને સોનાના બિસ્કિટ જેવા દેખાતા વિડીયો પોસ્ટ કરતો. આરોપી પાસેથી 500 અને 200 રૂપિયાની નોટોના સાચા નકલી બંડલો, ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો, અમેરિકન ડોલર જેવા બંડલો અને એક મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ કબજે કરાયો છે. હવે લગ્ન સરાની સિઝનમાં ભરપૂર ખરીદી બાદ વેપારી વર્ગ અખાત્રીજની તૈયારીઓ કરી રહ્યો છે. આ વર્ષે 19મી એપ્રિલના દિવસે અખાત્રીજ છે ત્યારે સોના ચાંદીના ભાવ વધારાની અસર જોવા મળશે. માર્કેટમાં સોનાના ભાવની અપ એન્ડ ડાઉન્સ અત્યારે પાછા અપ થયા છે ભાવ. એ આપણે સૌ જાણીએ છીએ તેમ કે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિઓ, ટેરિફના અને બધા દેશોને એકબીજા સાથે જે કંઈ આર્થિક કારણોસર વાર્તાલાપ અને એમાં બી જે સ્થગિત થાય છે અને વાર્તાલાપ થાય છે, સ્થગિત થાય છે, તો આ બધા કારણોથી સીધી ઇફેક્ટ દરેક માર્કેટમાં પડે છે. શેરબજારમાં પણ પડી રહી છે અને સાથે સાથે સોના ચાંદી માર્કેટમાં થોડી અગ્રેસિવલી એ અસરો આપણને જોવા મળી રહી છે. હવે વળી પાછી સિઝન આવશે અખાત્રીજની અને એ એપ્રિલ મહિનામાં 19 તારીખે છે અખાત્રીજ. તો એના નિમિત્તની ખરીદારી લોકો હવે માર્ચ મધ્યથી બનાવશે અને એની તૈયારી પણ વેપારીઓ કરતા જ હોય છે અને એ કરશે અને સારી ઓફરો સાથે રજૂ પણ થશે. તો સોની બજારમાં હાલ સોના ચાંદીની ડિમાન્ડ જોવા મળી છે. જો કે નવા ખરીદદારો માટે નિષ્ણાતોની સલાહ છે કે 15મી ફેબ્રુઆરી પછી રોકાણ માટે એન્ટ્રી કરવી જોઈએ. વર્ષ 2024 સોના ચાંદી માટે તેજીનું વર્ષ છે. ગ્રાહકો માટે હવે ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ સમય નફાકારક જણાઈ રહ્યો છે. કે વર્ષ 2024માં સોના ચાંદીના ભાવો ફરી એકવાર ઉપર આવશે, મારું એવું માનવું છે. ડિમાન્ડ અને સપ્લાયની વાત કરીએ ને તો સોના અને ચાંદીમાં ખરેખર ડિમાન્ડ સારી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે હાલમાં 15 તારીખ સુધી ચાઇના બંધ છે. એટલે ચાઇનાએ પણ આનો કોઈ પ્રતિકૂળ રિપ્લાય આપ્યો નથી. એટલે હવે પછી જો કોઈ માણસે સોના અને ચાંદીના ઇન્વેસ્ટર તરીકે એન્ટ્રી લેવી હોય તો 15 ફેબ્રુઆરી પછી એને એન્ટ્રી લેવી જોઈએ, ચાહે ભાવ વધેલો હોય કે ઘટેલો હોય. તો એને પરફેક્ટ અંદાજ મારી દ્રષ્ટિએ આવી જશે. એટલે અઠવાડિયું રાહ જોઈ અને ત્યારબાદ જો કોઈ વ્યક્તિ સોના ચાંદીમાં ફરી એકવાર ઇન્વેસ્ટ કરવા માંગતો હોય તો ત્યાંથી આગળ વધી શકાય.
પોરબંદરની મુખ્ય બજારમાં આવેલ ન્યાયના મંદિર તરીકે પ્રસિદ્ધ આશરે 150 વર્ષ જૂની ઐતિહાસિક કોર્ટ ઇમારત હાલ દયનીય અને જર્જરિત હાલતમાં છે. પોરબંદરના અંતિમ મહારાણા નટવરસિંહજી દ્વારા ન્યાયના મંદિર તરીકે ઉપયોગ કરવાની શરતે અપાયેલી આ ઇમારતમાં વર્ષો સુધી કોર્ટ અને સરકારી કચેરીઓ કાર્યરત રહી, પરંતુ 2006માં કોર્ટ ખસેડાયા બાદથી ઇમારત બિનઉપયોગી બની છે. દેખરેખના અભાવે અહીં પોપડા પડવા લાગ્યા, છતના ભાગ ધરાશાયી થવા જેવી ઘટનાઓ પણ વારંવાર બને છે. શહેરીજનો અને વિપક્ષ દ્વારા આ ઐતિહાસિક ધરોહરને રિસ્ટોરેશન કરી મ્યુઝિયમ, લાઇબ્રેરી અથવા તો શૈક્ષણિક સંસ્થા બનાવવાની માંગ ઉઠી છે. લોકો આ અમૂલ્ય વારસો ધરાશાયી થાય તે પહેલા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે. બાકી એ ઐતિહાસિક ધરોહર, એ જૂનું કોર્ટનું બિલ્ડિંગ એને દિવાલો મારીને પેક કરવામાં આવ્યું છે. એની જગ્યાએ આર્કિયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જો એને રિનોવેટ કરી અને વિશ્વ ફલક ઉપર મૂકવામાં આવ્યું હોત, ત્યાં ગાંધીજીના વિચારોને લગતી કે ટુરિઝમને લગતી કોઈ કોલેજ કે અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવ્યા હોત, તો મને એવું લાગે છે કે 5 થી 10 વર્ષમાં પોરબંદરની અંદર યુરોપિયન વિદ્યાર્થીઓ તમને અભ્યાસ કરતા જોવા મળે. અહીંયા તો ખરેખર મ્યુઝિયમ બનાવવું જોઈએ. ગાંધીજી પોરબંદરના છે અને જે કીર્તિ મંદિરની બાજુમાં ગાંધીજી કીર્તિ મંદિર છે, ત્યાં એક મ્યુઝિયમ આવેલું છે. એ મ્યુઝિયમ ત્યાંથી લઈ અને અહીંયા મ્યુઝિયમ બનાવવું જોઈએ. અને આ બિલ્ડિંગની જે ધરોહર છે એની જીવત રાખવી હોય ગુજરાતની અંદર, તો આવી બિલ્ડિંગ રિવોનેટ થઈ શકે. આ પથ્થરો ઘોડા પથ્થરો છે, હજી પણ આ બિલ્ડિંગમાં 100 વર્ષ કંઈ નથી થાય એમ. 2008માં પુરાતત્વ ખાતાને સોંપવા માટે માર્ગ અને મકાન વિભાગ પોરબંદર તરફથી અમને અહીંથી લેટર લખાયો હતો, પણ હાલમાં અત્યારે કંઈક એવો ઓર્ડર થયો નથી પુરાતત્વ ખાતાને સોંપવા માટેનો. પરંતુ પુરાતત્વ ખાતા તરફથી 4 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી અને 60 લાખ રૂપિયા કંઈક ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. અને હાલની સ્થિતિમાં આ કોર્ટ બિલ્ડિંગ જૂનું જર્જરિત છે, બિનવપરાશી, બિનઉપયોગી છે અને જર્જરિત અવસ્થામાં છે. સુરત શહેરમાં માનવતાનો હૃદયસ્પર્શી દાખલો સામે આવ્યો, જ્યાં કરંજ પ્રાથમિક શાળાની આચાર્ય 48 વર્ષીય જાગૃતિબેન પટેલના અંગદાનથી 3 લોકોને નવજીવન મળ્યું. 5 ફેબ્રુઆરીએ ભજન કાર્યક્રમ દરમિયાન અચાનક બ્લડ પ્રેશર વધતા તેઓ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ બ્રેન હેમરેજને કારણે તેમનું બ્રેન ડેડ જાહેર કરાયા. દુઃખની ક્ષણોમાં પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી અંગદાન માટે સંમતિ આપી. જાગૃતિબેનના જમણા હાથનું ચેન્નઈમાં 17 વર્ષીય યુવકમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને ચક્ષુઓના દાનથી 2 લોકોને નવી દ્રષ્ટિ મળી. મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો. જાગૃતિબેનના પરિવારના આ સેવાભાવપૂર્ણ નિર્ણયને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે જોવાઈ રહ્યો છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં મારામારીનો મામલો. સ્કૂલના આચાર્ય એડમિન હેડે જવાબ રજૂ કર્યો. મારામારીની ઘટનાને શાળાએ સામાન્ય ઘટના ગણાવીને જાણ ન કરાઈ હોવાનો આચાર્યનો લૂલો બચાવ. સ્કૂલના જવાબથી ડીઓ સંતુષ્ટ નહીં. સ્કૂલ અને સરકાર હસ્તક હોય ત્યારે તમામ ગતિવિધિની જાણ ડીઓને કરવી ફરજિયાત હોય છે. 7મા ધોરણમાં વિદ્યાર્થીને માર મારતા શાળા દ્વારા ડીઓને જાણ કરવામાં ન આવતા આચાર્ય અને એડમિન હેડને ફટકારવામાં આવી છે નોટિસ. તો 7th ડે સ્કૂલ જે હંમેશા વિવાદોમાં રહી છે, વધુ એક વિવાદ મારામારીનો જ સામે આવ્યો છે. આ પહેલા પણ આ જ પ્રકારનો બનાવ હતો.